બિલકુલ અને રાજેન્દ્રસિંહ એ પણ જાણવું છે આપની પાસે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા છે. શું વાટાઘાટો થઈ હતી અગાઉ પણ અને શું એનો કોઈ નિવેડો ચોક્કસ આવશે કે નહીં? કારણ કે અન્ય રાજ્યોમાં આપણે જોઈએ તો ત્યાં આગળ છૂટછાટ, પરંતુ ગુજરાતમાં કેમ નહીં તેવો સવાલ હજુ પણ તમામ લોકો કરી રહ્યા છે. બિલકુલ આપની વાત સાચી છે. ફિક્સ પે એક કેન્સર જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. લાખો, હું તો કલ્પના કરું છું 3 થી 3.5 લાખ જેટલા કર્મચારીઓ અસહ્ય પીડા એટલે જેનું વર્ણન ન કરી શકાય. મારે તો એ વિશે એટલા માટે આ આપના માધ્યમથી મૂકવો છે. તંત્રમાં બેઠેલા જડ, તંત્રને ખબર નથી કે આ લોકો કેટલા પીડિત છે, કારણ કે એમને ચેતના હોતી જ નથી. ચૂંટાયેલી પાંખ પાછી અમે અવારનવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે હવે આ કર્મચારીઓ જે રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા છે, આપ જોયું છે સરની કામગીરીમાં કોણ છે? સરની કામગીરીમાં મોટા ભાગે ફિક્સ કર્મચારીઓ છે. જમીન લેવલ ઉપર એવા કોઈ ગંભીર બનાવ વગર તો શું આને રાષ્ટ્રવાદ ન કહી શકાય? રાજ્યના અને રાજ્યના વિકાસમાં એમનો અનહદ ફાળો છે અને એમની પીડા જમીન લેવલ ઉપર ઉતરો ત્યારે તમને ખબર પડે કે આ કર્મચારીઓ એમની જ સાથે બેઠેલા એમનાથી નીચલા દરજ્જા, હું તો નીચલા દરજ્જાની વાત કરું, સમાન કિંમતની તો વાત જ નથી કરતો. દાખલા તરીકે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય, ફિક્સ પગારદાર, એનો 25 કે 26,000 પગાર. એમનો જ કોન્સ્ટેબલ હોય અથવા હેડ કોન્સ્ટેબલ, એનો પગાર 40,000 થી 45,000. તમે કલ્પના કરો કઈ માનસિકતા સાથે આ કામ કરતા હશે. એનો પરિવાર છે, એનો સમાજ છે, એનો વ્યવહાર છે. એ જ કર્મચારી મને કેવું હેડ કોન્સ્ટેબલ હોય અથવા હું એક સામાન્ય ઉદાહરણ રૂપે કહું છું, એવા અનેક કર્મચારીઓની કેટેગરીમાં છે આવા ફિક્સ બેમાં કે જેને હું નીચે કામ કરતા હોય એ કર્મચારીઓના ઘરે સારી વસ્તુ પણ વસાવી શકે, કારણ કે એનું ફિક્સ વેતન સરકાર સાથે કામ કરતા અન્ય એના કેટેગરી કરતાં ઉપરના કર્મચારી કરતાં સાથેની તો આપણે પછી વાત કરીએ. તો આવી અસમાનતા જ્યારે આપ જોઈએ છે, ભારત સરકાર દ્વારા 4 લેબર કોડ આવ્યા. સૌથી વધારે જોર એના ઉપર દેવામાં આવ્યું છે કે સમાન કામ સમાન વેતન. રાજ્ય સરકારે કરવું જ પડશે, કારણ કે એમાં સ્પષ્ટ આદેશ છે, કોઈ પણ રાજ્ય સરકાર આમાં બચી નહીં શકે, એની પોતાની પોલિસી પણ નહીં ચલાવી શકે. હું આ સુપ્રીમ કોર્ટની આવતીકાલની જે મુદત છે એ દ્રષ્ટિએ જોઉં છું કે સિનિયર એડવોકેટને હાયર કરવા પડ્યા છે આટલા વર્ષો પછી, એટલે કંઈક પ્રભાવ છે, ક્યાંક કશુંક છે, તો જ આ બને. અને આપણે આશા રાખીએ કે આ સુપ્રીમ કોર્ટમાં ખૂબ સારું થાય. પણ રાજ્ય સરકારને એક વિનંતી છે આપના માધ્યમથી, સુપ્રીમ કોર્ટ કંઈક લતાડ કરે અને આપણે નીચું જોવા જેવું થાય ને હજારો કર્મચારીઓ સાથે તમે નાક પણ ન મેળવી શકો, એ પહેલાં કંઈક સારો નિર્ણય લઈ લો. અને હજારો કર્મચારીઓ, અમને તો અત્યારે ભારતીય મજદૂર સંઘની અમારે રેલી હતી, ફિક્સ પેના એટલા બધા કર્મચારીઓ આવ્યા હતા. ડરતા આવે. અમને તો ક્યાંક એ થઈ ગયું કે પરિસ્થિતિ કેવી કે એમની ઉપર વોચ રાખવામાં આવે. ભારતીય મજદૂર સંઘે પૂરા અવાજથી, પૂરી તાકાતથી આ મુદ્દો ઉઠાવ્યો છે અને એની પાછળ રહેશે જ. કારણ કે અમે હું આપને એક બીજી વાત કરું તો મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના શ્રમ મંત્રી, હું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ એક સંગઠનનો મારી જવાબદારી છે. આપણે કલ્પના હોય ભારત સરકારનું નવું રિફોર્મ અથવા નવી જે પદ્ધતિ, ખૂબ જ સારી પદ્ધતિ, તમામ રાષ્ટ્રીય કક્ષાના સંગઠનોને લેબર કોડ લાગુ કરતાં પહેલાં બોલાવ્યા, 1.5 કલાક એમની સાથે ચર્ચા કરી અને જે કંઈ મુદ્દા હતા, ક્ષતિગ્રસ્તો જે આડું જે કંઈ કરવા પાત્ર હતું, અંતે ખૂબ જ સારા 4 લેબર કોડ આવ્યા. શ્રમિક જગત માટે સીમાચિહ્ન રૂપ છે. એમાં સ્પષ્ટ લખ્યું છે સમાન કામ સમાન વેતન. આ ફિક્સ વેતનદારો માટે આ ખૂબ જ સીમાચિહ્ન રૂપ લેબર કોડ સાબિત થાય છે. ત્યારે હવે સરકારે વિચારવું જોઈએ કે સુપ્રીમ કોર્ટમાં જો તમારે સિનિયર વકીલ હાયર કરવા પડતા હોય તો સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડ કેવું હશે અથવા કઈ પરિસ્થિતિમાં મેટર ચાલતી હશે, ત્યારે આ સ્થિતિ ઊભી કરવી પડી. સરકાર તાકીદે ખૂબ જ સારા વાતાવરણ સાથે અને જશ લઈ લે, કારણ કે આ હજારો કર્મચારીઓ તમારા હાથ પગ છે. માનસિક શારીરિક, હું તો મારે શબ્દ ન વાપરવા જોઈએ, વેઠિયા મજૂર આપણી ગુજરાતી ભાષામાં કહું છું. આજે સરકાર ખાલી 2,000 રૂપિયામાં કારકુનની જાહેરાત બહાર પાડે ને તો પણ લાખો માણસો મળી જાય. એનો મતલબ એવો નથી કે એમને પોસાય છે, મજબૂરી છે. આપણે એને એ ન કહી શકીએ કે આ લોકો 2,000માં પણ અમારી પાસે કામ કરવા તૈયાર છે. આ સ્થિતિ ન ઊભી કરાય, કારણ કે આ ગુજરાત સમૃદ્ધ છે. હું આપને એક વિષય ધ્યાને મૂકું, ફિક્સ ફિગર કઈ રીતે આવ્યું છે, જે તે સમયે આવ્યું છે. નો ડાઉટ જે તે વખતની પરિસ્થિતિ, નાણાકીય સ્થિતિ એવી હોય, એ પણ જોયું છે. 2006-07માં કંઈક રાજ્યની તિજોરીને કંઈક ઇસ્યુ હતા, કંઈક જોઈએ એવું ન, ત્યારે આ ફિક્સ પે આવ્યા હોય. એનું રોલ મોડલ તમે ફિક્સ પે લઈ આવ્યા, પાછું એના અન્ય રાજ્યો એનું મોડલ તરીકે શું કર્યું. બીજા આપણને દુઃખી બાબતનું છે કે બીજા રાજ્ય જે ઇમ્પ્લિમેશન કર્યું એમાં સુધારો કર્યો અને અમે તો 6 મહિના પહેલાં એટલું જ માગ્યું હતું કે તમે 5 વર્ષને બદલે 1 વર્ષ કરો.
તો પણ આમની પીડા ઓછી થશે, પણ આપણે એ પણ નથી કરી શક્યા. સરકાર સંવેદનશીલથી વિચારે. સમૃદ્ધ રાજ્ય ગુજરાત છે. આજે તિજોરીમાં નાણાકીય રીતે કોઈ ખોટ નથી. જે તે સમયે આજે ફિક્સ પેનો કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સના જે કંઈ વિષયો આવ્યા છે ત્યારે રાજ્યની તિજોરીને કંઈક ધ્યાન રાખીને કર્યા છે, નો ડાઉટ આપણે સ્વીકારીએ છીએ. પરંતુ આજે જીએસટીનું કલેક્શન તો તમે જો લાખો કરોડો રૂપિયા આપણી તિજોરીમાં આવે છે. આ કર્મચારીઓમાં આપણે ન વાપરી શકીએ તો આ તમારા કર્મચારી છે, તમારા હાથ પગ છે, તમારું તંત્ર છે. સરકારને વિનંતી છે, ભારતીય મજદૂર સંઘ તરીકે અમે હજી હાથ જોડીએ છીએ. લાખો કર્મચારીઓ છે અને રાજ્યની મુખ્ય ધારા સાથે રાજ્યના વિકાસમાં આમનો ફાળો ક્યાંય ઓછો નથી. ત્યારે એમને સંપૂર્ણ રીતે એમનો અને પરિવાર ખૂબ આનંદિત થાય એવો કોઈ નિર્ણય હું તો સુપ્રીમ કોર્ટનું તો તમે પછી કહો છો, સરકાર એમાં પહેલ કરે અને તાકીદે અંગે આ લોકો સાથે બેઠક કરે અને કંઈક સારો નિર્ણય લાવે તો સરકારમાં એમની પણ વાહવા દેખાશે અને કહેવા છે કે સરકારે આ કર્યું છે. બિલકુલ બિલકુલ. અને નવનીતભાઈ એ પણ જાણવું છે, દર્શકો સુધી પણ એ પહોંચાડીએ સરળ ભાષામાં, કે જો ટાડા અને ગ્રેજ્યુઇટીની વાત કરીએ તો તેની કેવી કેવી નુકસાની અને અસરો આપણને થતી હોય છે. ફિક્સ પગારનો ગાળો છે કશામાં અંતર કહેવાય ને કે ગણાતો નથી. ધારો કે હું અત્યારે હાલ એક ઉદાહરણ લઈએ કે જુનિયર ક્લાર્ક તરીકે કોઈ કર્મચારી લાગે છે, તો એ જુનિયર ક્લાર્ક તરીકે લાગે છે અને 6 મહિનાની નોકરી કરી અને પોતે જુનિયર ક્લાર્ક છે એટલે ગ્રેડ પે એનો 1900 ગણી લો અને પોતે તૈયારી કરતા હોય છે, પોતે એજ્યુકેટેડ હોય છે અને પછી નવી જોબ ઉપર લાગે છે હાયર ગ્રેડની. તો એને આ 6 મહિના 1 વર્ષ 2 વર્ષ જેટલી જુનિયર ક્લાર્ક જે જૂની નોકરી હતી એની કોઈ પણ સર્વિસ અગાઉની ફિક્સ પગારમાં જે નવી નોકરી ફિક્સ પગારની લાગશે એમાં ગણાતી નથી. આપણે કરી ગ્રેજ્યુટીની વાત, તો ગ્રેજ્યુટીમાં પણ સેમ ઇસ્યુ છે. હવે અને પેન્શનમાં પણ એ જ ઇસ્યુ છે. ધારો કે આ સર્વિસ અમે પહેલા દિવસથી અમારી ફૂલ પગારની સર્વિસ ગણાતી હોત તો અમારો જે છે એ કપાત ચાલુ થઈ ગઈ હોત અને એ કપાત છે સરકારમાં જીપીએફમાં જમા થઈ હોત તો સરકાર એને વાપરી શકી હોત. પરંતુ ફિક્સ પગારની નથી કોઈ પણ જાતની કપાત કરવામાં આવતી કે નથી અમારો સમયગાળો ગણવામાં આવતો કે નથી આ બાબતની ગ્રેજ્યુટીમાં પણ કંઈ પણ જાતનો નિવેડો આવતો. એટલે અમારે તો એક જ વિનંતી છે, સાહેબે તો કહ્યું કે કંઈક ટેબલ ઉપર આવે. અમે તો વારંવાર વિનંતી કરીએ છીએ કે અમે તમારી જોડે ચર્ચા કરવા માટે હર હંમેશ ઓપન છીએ. અત્યારે તો અમારી પાસે બીએમએસનું એક સારું એવું પ્લેટફોર્મ છે, એના વતી પણ અમે આગળ આવવા તૈયાર છીએ. પરંતુ સરકાર કંઈક વારંવાર વિનંતી કરી છે કે કંઈક ટેબલ ટોક કરો. અમે નથી ઈચ્છતા કે ગુજરાત આજે જે સમૃદ્ધ છે અમારે એરિયસ આપવું પડશે. નામદાર સુપ્રીમ કોર્ટ કહેશે જે રીતે હાઈકોર્ટનો ચુકાદો હતો સમાન કામ સમાન વેતન, બરાબર છે, એ જ જો સુપ્રીમે પકડી રાખ્યું. અને ઘણા બધા કિસ્સાઓ છે, અમે કંઈ એજ્યુકેટેડ છીએ, આવા ઘણા બધા કિસ્સાઓ અમારા વતી જે અમારા એડવોકેટ લડવાના છે ઘણા બધી બ્રીફિંગ સાથે ઘણા બધા આવા ચુકાદા સાથે સમાન કામ સમાન વેતનના એ કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરવાના જ છે. તો કોર્ટ કે અને તમે ચૂકવણું કરો એની કરતાં કંઈક વચ્ચેનો રસ્તો કાલે આપી દેવું પડે. કેમ કે કોર્ટમાં તો ક્લિયર હોય છે કે તમારે વર્ષમાં 2 વર્ષમાં 3 વર્ષમાં વિથ ઇન્ટરેસ્ટ આવા પણ ચુકાદાઓ છે, વિથ ઇન્ટરેસ્ટ ચૂકવણું કરવું પડશે. તો આ બધી વસ્તુનું તરત બર્ડન ના પડે એ માટે અમે આજે હાલે પણ સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છીએ કે જે પણ અમારું એરિયસ નીકળે છે, ચલો એરિયસ એ સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દો. બીજી એક વિનંતી કરું છું કે હવે પછીની જે નવી ભરતી છે કે આજની તારીખે જે ફિક્સ પગારમાં નોકરી કરે છે એ લોકો માટે તો ફિક્સ પગાર નાબૂદ કરો, એમાં કંઈ પણ જાતનું બર્ડન પડવાનું નથી. ધારો કે તમે ફિક્સ પગારની નોકરી ચાલુ રાખશો તો એ શું થશે કે એને જે ઓછો પગાર મળે છે, જેને ઓછી રજાઓ મળે છે, એ તમારે ઇન ફ્યુચર નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી એને આપવી પડશે. તો અત્યારે હાલ તમે એક પગલું ભરો, જે પણ કર્મચારીઓને વર્ષ થયા છે, નવી નોકરી લાગી છે, તમામ માટે છે એ ફિક્સ પગારનું લેબલ પહોંચી દો. એની અગાઉના જેટલા પણ કર્મચારીઓ ભૂતકાળમાં ભોગવી છે કે અત્યારે હાલ ભોગવી ચૂક્યા છે એ લોકો માટે સુપ્રીમ જે પણ નિર્ણય આપશે એ અમને સર્વમાન્ય રહેશે. એટલે જે પણ આ ફિક્સ પગારનું જે વિરુદ્ધ લાગી રહ્યું છે, હવે હું તમને બીજી એક વાતચીત કરું. 25 તારીખે અમે એક મહામંડળનો અને નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમનો એક કાર્યક્રમ હતો દિલ્હી ખાતે 24 તારીખ અને 25 તારીખ. તો એ દિવસે અમે દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા. હું મહામંડળ વતી ત્યાં આગળ ગયેલો હતો. તો તમે વિચાર કરો કે ત્યાં આગળ આપણી ગુજરાત મોડલની સેમના નારા લાગ્યા છે. આપણે જ્યારે વિકસિત વાતચીત કરીએ છીએ તો કર્મચારી માટે તો કશું વિકસિત નથી. કેમ કે કર્મચારીને 5 વર્ષ માટે એક નજીવા વેતનમાં રોકવામાં આવે છે. નથી એને ઇજાફાનો 5મા વર્ષ પછી 6ઠ્ઠું વર્ષ નોકરી કરે તો એને ઇજાફો મળે છે. 5 વર્ષના ઇજાફા છે,
રજાઓ છે, આ બધી જ વસ્તુઓ કંઈ પણ જાતનું અને ગ્રેજ્યુટી આ બધા જ વસ્તુમાં આ ફિક્સ પગારની નોકરી ક્યાંય ગણાતી નથી. એટલે અમે તો એમ કહીએ છીએ કે નવા એડવોકેટ રોકી અને સરકાર પ્રજાના પૈસા જેમ એમને આપી રહ્યા છે ને, તો કેમ નહીં ટેબલ ટોક કરે. આજે સિનિયર એડવોકેટ રાખવા પડ્યા છે મનીષાબેનને, તો એનું ચૂકવણું કોના